છોટાઉદેપુર જિલ્લામાં થયેલ કમોસમી વરસાદને લીધે શિયાળુ પાકને કોઈ નુકસાન થયું નથી. જિલ્લા ખેતીવાડી અધિકારી આપી માહિતી. છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ લઈ શિયાળુ પાકને કોઈ નુકસાન થવા પામ્યું નથી. જિલ્લા ખેતીવાડી અધિકારીએ માહિતી આપી. છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી અધિકારી BH પંચાલે આપેલી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદને લઈને શિયાળુ પાકને કોઈ તકલીફ થાય તેવો અંદાજો નથી. તેમજ વાદળછાયું વાતાવરણ રહે તો રોગ જીવાતનો જે પ્રશ્ન સામાન્ય ઉદ્ભવે જેના માટે જિલ્લા કક્ષાએથી એડવાઇઝરી આપવામાં આવે છે એમ તેમણે જણાવ્યું. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર જિલ્લાની અંદર સવારમાં જે કમોસમી વરસાદ નોંધાયો છે એમાં છોટાઉદેપુર તાલુકાની અંદર 5-7 mm જેવો વરસાદ થયેલ છે. જેતપુરની અંદર 3 mm જેવો છે, સંખેડામાં 1 mm જેવો છે અને બોડેલીમાં 10 mm જેવો વરસાદ નોંધાયેલો છે. એમાં જે શિયાળુ પાકો છે તેને હાલ કોઈ તકલીફ થાય એવો અંદાજો નથી. તેમજ કદાચ વાદળછાયું વાતાવરણ રહે તો રોગજીવાતનો જે પ્રશ્ન સામાન્ય ઉદ્ભવે તેની માટે જિલ્લા કક્ષાએથી એડવાઇઝરી આપવામાં આવશે. BS પંચાલ, જિલ્લા ખેતીવાડી અધિકારી, છોટાઉદેપુર.